નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કર્યું હતું જેનું નામ હતું ત્રિકોણમિતિનો પરિચય અને આપણે કેટલાક ત્રિકોણમિતિય ગુણોત્તરો મેળવ્યા હતા જેવા કે સાઇન, કોસ, ટેન, પછી કોસેક, સેક અને કોટ. તો એક વખત આપણે પુનરાવર્તન કરી દઈએ. તો જુઓ, કાટકોણ ત્રિકોણ ને ખૂણો કયો હતો એ લઈએ આપણે. તો ખૂણા એ માટેના સૂત્રો જોઈએ આપણે. તો જોયા હતા આપણે અગાઉના લેક્ચરમાં સાઇન એ બરાબર શું થશે? સામેની બાજુ ભાગ્યા કર્ણ, પછી શું? કોસ એ માટે શું હતું? પાસેની બાજુ ભાગ્યા કર્ણ. એ માટેની પાસેની બાજુ કઈ થશે? એ બી. ને ખૂણા એ ની સામેની બાજુ કઈ થશે? સી બી. અને એસી એ શું થશે? કર્ણ. મોટી લંબાઈ ધરાવતી જે બાજુ છે એ શું થશે? આપણો કર્ણ થશે. તેવી રીતે ટેન માટે જોઈએ તો ટેનનું સૂત્ર શું હતું? તો સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. પછી કયું સૂત્ર હતું? સાઇનનો વ્યસ્ત કયો? કોસેક માટે જોયું હતું. તો કોસેક એ બરાબર શું થશે? વ્યસ્ત થશે એટલે કે કર્ણ ભાગ્યા સામેની બાજુ. કર્ણ ભાગ્યા સામેની બાજુ. પછી કોસ માટેનો વ્યસ્ત કયો? તો સેક એ. તો શું થશે? વ્યસ્ત એટલે શું થશે? કર્ણ ભાગ્યા પાસેની બાજુ. પછી શું જોયું? તો કોટ માટે જોઈશું. તો કોટ એ બરાબર શું થશે? ટેનનો વ્યસ્ત કરીશું એટલે કે પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. બરાબર છે. પછી આપણે શું જોયું હતું કે ટેન એ બરાબર શું લખાય? ટેન એ બરાબર શું લખાય? સાઇન એ ભાગ્યા કોસ એ. તેવી રીતે કોટ એ માટે શું લખાય? વ્યસ્ત કરીશું એટલે શું લખાશે? કોસ એ ભાગ્યા સાઇન એ. ઓકે. તો આ કઈ રીતે મેળવ્યું હતું એ તમે અગાઉના લેક્ચરમાં જોઈ લેજો. મેં કઈ રીતે ટેન એ બરાબર સાઇન એ ભાગ્યા કોસ એ મેળવ્યા હતા. હવે એનો વ્યસ્ત કરીશું એટલે આપણને કોટ એ મળી જશે. હવે બીજા અગત્યના સૂત્રો જોઈએ કે જો કોસેક એ છે તો સાઇન એના સ્વરૂપમાં કઈ રીતે લખી શકાય? તો જુઓ સાઇન એ બરાબર શું લખાય? 1/cosec a. એટલે વ્યસ્ત લખ્યું આપણે. બરાબર છે. હવે તમને કદાચ સાઇન એ ની વેલ્યુ આપી હોય, બરાબર છે, અને કોસેક એ સૂત્ર તમારે કોસેક એ મેળવવાનું હોય તો તમે કયા સૂત્રનો ઉપયોગ કરશો? સાઇન એ બરાબર 1/cosec a. તેવી રીતે કોસેક એ ને આમ લઈ જાઓ આ સાઈડ તો શું લખાશે? જો તો કોસેક એ બરાબર શું લખાશે? 1/sin a. તેવી જ રીતે કોસ માટે પણ લખી શકો છો. તો શું લખાશે? કોસ એ બરાબર બરાબર છે. તેવી રીતે ટેન માટે તો લખ્યું ટેન એ બરાબર સાઇન એ ભાગ્યા કોસ એ અને કોટ એ બરાબર કોસ એ ભાગ્યા સાઇન એ. ઓકે. તો આટલા સૂત્રો તમારે યાદ રાખવાના, 2 વાર લખી તૈયાર કરવાના. નહીં તો જો આ સૂત્રો નહીં આવડે તો તમને આ ચેપ્ટરમાં એક્ઝામ્પલ નહીં આવડે. ઓકે. તો હવે જોઈએ આપણે કે ધારો કે જો કાટકોણ ત્રિકોણ એબીસી હોય, કાટકોણ ત્રિકોણ એબીસી હોય, એમાં આપણે કોઈ ત્રિકોણમિતિય ગુણોત્તર, કોઈ એકનો ત્રિકોણમિતિય ગુણોત્તર જાણતા હોય તો તેના ઉપરથી આપણે બીજા ત્રિકોણમિતિય ગુણોત્તરો મેળવી શકીએ કે ના મેળવી શકીએ એ જોવાનું છે હવે.
તો જોઈએ હવે એ ટોપિક શરૂ કરીએ એના પહેલાં આપણે જોઈ લઈએ કે અહીંયા આપણને આપેલું હોય જુઓ સાઇન એનો વર્ગ આ રીતે આપેલું હોય તો એને કઈ રીતે લખાય તો સાઇન સ્ક્વેર એ તેવી રીતે દરેક માટે જુઓ કોસ માટે કોસ એ બરાબર શું આ રીતે આપેલું હોય તો કોસ સ્ક્વેર એ તેવી રીતે ટેન માટે આપેલું હોય તો ટેન સ્ક્વેર એ કોટ માટે આપેલું હોય તો કોટ સ્ક્વેર એ સેક માટે આપેલું હોય તો સેક સ્ક્વેર એ ઓકે અને બીજું શું છે કે જુઓ હમણાં આપણે વ્યસ્ત માટે જોયું કે સાઇન એ બરાબર 1 કોસેક એ તેવી રીતે કોસેક એ બરાબર 1 સાઇન એ થાય સાઇનનો વ્યસ્ત એટલે કે કોસેક એ તો શું લખાય સાઇન એ ઉપર જાય તો શું લખાય સાઇન એ અને આ રીતે લખાશે ઇન્વર્સ આ રીતે નહીં લખાય જુઓ સાઇન એનો સાઇન એ એન ઇન્વર્સ એ આ રીતે નહીં લખાય સાઇન ઇન્વર્સ એ નહીં લખાય બરાબર છે આ ખાસ ધ્યાન રાખવું તમારે સ્ક્વેર માટે તમે જોયું તો સાઇન સ્ક્વેર એ સ્ક્વેર અહીં લખાતો હતો એન ઉપર સ્ક્વેર લખાતો હતો પણ જો તમારે ઇન્વર્સ માટે હોય તો સાઇન એ ઉપર જાય એટલે કે સાઇન એ એનો ઇન્વર્સ આ રીતે લખવાનો રહેશે આ રીતે લખવાનું રહેશે નહીં આ ખાસ ધ્યાન રાખવું જો તમે આ રીતે લખેલું હશે તો તમારો એક્ઝામ્પલ ખોટો પડશે આ ખાસ ધ્યાન રાખવું તેવી રીતે દરેક માટે જોવાનું બરાબર છે કોટ માટે સાઇન માટે દરેક માટે આમ જ થશે હવે શું જોતા હતા આપણે કે કોઈ એક ત્રિકોણમિતીય ગુણોત્તર આપેલો હોય તેના ઉપરથી આપણે બીજા ત્રિકોણમિતીય ગુણોત્તરો મેળવવાના છે તો ચલો જોઈએ આપણે તો અહીંયા જો કાટકોણ ત્રિકોણ એબીસીમાં સાઇન એ બરાબર 1/3 હોય 1/3 હોય બરાબર છે તો અહીંયા આપણને શું આપેલું છે કે સાઇન એ બરાબર 1/3 હોય તો આનો અર્થ એ થાય છે કે બીસી ભાગ્યા એસી બરાબર 1/3 કઈ રીતે તો તમને ખબર છે કે સાઇન એનું સૂત્ર શું થાય તો સામેની બાજુ ભાગ્યા કર્ણ તો અહીંયા ખૂણો એ છે તો એની સામેની બાજુ કઈ થશે આ થશે સીબી ભાગ્યા પાસે કર્ણ એટલે શું થશે એસી એટલે શું થશે સીબી ભાગ્યા એસી એટલે અહીંયા લખીએ સાઇન એ બરાબર સીબી લખો કે કાં તો બીસી લખો સેમ જ છે ભાગ્યા એસી બરાબર શું થયું 1/3 એટલે કે ત્રિકોણની બાજુઓ બીસી અને એસીની લંબાઈનો ગુણોત્તર કેટલો 1/3 એટલે કે બીસી અને એસીની બાજુની લંબાઈનો ગુણોત્તર 1/3 છે ઓકે તો તેથી કોઈ એક ધન સંખ્યા કે માટે લઈએ આપણે બીસી બરાબર કે લઈએ આપણે શું લઈએ કોઈ ધન સંખ્યા કે માટે બીસી બરાબર આપણે કે લઈએ તો એસી બરાબર પણ શું થશે 3k થશે કારણ કે આપણે કે લઈશું અહીંયા બીસી બરાબર કે ભાગ્યા અને 3k લઈશું તો જ 1/3 મળશે ને એટલે બંને બાજુ આપણે કે લઈશું એટલે કે બીસી બરાબર કે લઈએ તો એસી બરાબર 3k ઓકે તો અહીંયા આપણને શું મળેલું છે બીસી બરાબર કે અને એસી બરાબર 3k તો લખી દઈએ અહીંયા બીસી બરાબર કે અને બીજું શું છે આપણી પાસે એસી બરાબર 3k તો અહીંયા લખીએ એસી બરાબર 3k હવે આપણે શોધવાનું શું છે એ બી શોધવાનો છે બરાબર છે તો એ બી કઈ રીતે શોધશું તો તમને પાયથાગોરસનો પ્રમેય ખબર છે તો એમાં શું હોય છે કે એસીનો સ્ક્વેર બરાબર એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર એસી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર તો અહીંયા આપણી પાસે એસી અને બીસીની કિંમત છે એટલે કે વેલ્યુ છે આપણી પાસે
તો અહીંયા શોધવાનું શું છે આપણે AB, તો આપણે AB ને સૌપ્રથમ કરતા કરી દઈશું. તો AB² બરાબર શું થશે? AC² માઇનસ BC². AB² મેં એમને એમ રાખ્યા, AC² અને આ BC² ને હું ડાબી બાજુ લઈ ગયો એટલે શું થયું? AC² માઇનસ BC². તો અહીંયા આપણી પાસે AC² કેટલા છે? 3K નો સ્ક્વેર છે. અહીંયા AC બરાબર 3K અને ઉપર સ્ક્વેર છે એટલે સ્ક્વેર લખીશું. પછી BC ની વેલ્યુ જુઓ કેટલી છે? K છે. તો અહીંયા લખીશું K અને ઉપર સ્ક્વેર છે એટલે સ્ક્વેર લખ્યો. અહીંયા 3K² એટલે શું થશે? 9K² માઇનસ K² એટલે શું થશે? 8K². તો AB² બરાબર શું મળ્યું આપણને? 8K². હવે AB ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેરને પેલી બાજુ લઈ જઈશ તો શું લખાશે? 8K². હવે જુઓ 8 એટલે શું લખાય? 4 ગુણ્યા 2 લખાય. અને આ તો K² તો છે જ આપણી પાસે. તો 4 નું વર્ગમૂળ શું થશે? બહાર કાઢીશું 4 ને તો શું લખાશે? 2. તો વર્ગમૂળમાં શું રહ્યું? 2 રહ્યા. 4 ને આપણે બહાર કાઢી લઈએ તો 2 લખાય બાજુમાં અહીંયા, અને રહ્યા અંદર 2 તો 2 લખીશું કારણ કે 2 નું વર્ગમૂળ ન નીકળે. અને K² નું વર્ગમૂળ શું થશે? બહાર કાઢીશું એટલે K લખાશે. તો શું લખાશે? 2√2K. તો અહીંયા આપણને AB શું મળ્યો? 2√2K. તો હવે આપણે બધા ત્રિકોણમિતીય ગુણોત્તરો મેળવી શકીશું. જુઓ અહીં આપણને sin A માટે ત્રિકોણમિતીય ગુણોત્તર આપેલો હતો 1/3 એટલે કે K અને 3K આપેલો હતો આપણને, બરાબર છે. તો અહીંયા આપણે શું કર્યું? તો બીજા આપણે ત્રિકોણમિતીય ગુણોત્તરો મેળવવાના હતા. cos, tan, cot, cos 1 માટે દરેક માટે આપણે ત્રિકોણમિતીય ગુણોત્તરો મેળવવાના હતા. તો હવે શું કરશું આપણે? AB શોધ્યો. આ રીતે મેં AB શોધ્યો. હવે હું દરેક ત્રિકોણમિતીય ગુણોત્તર શોધી શકું છું. cos માટે પણ શોધી શકું છું, cot માટે પણ શોધી શકું છું. કઈ રીતે? તો ચલો જોઈએ. હવે તો જુઓ હવે sin A છે. હવે cos A માટે શોધવું હોય તો શું કરીશું? તો cos A માટે તમને ખબર છે શું થાય સૂત્ર? પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો ખૂણો A માટે પાસેની બાજુ કઈ થાય છે? 2√2K. તો લખીશું અહીંયા 2√2K ભાગ્યા કર્ણ. કર્ણ એટલે કેટલો છે આપણો? 3K. તો અહીંયા લખીશું 3K. તો શું મળ્યું? 2√2/3. તો અહીંયા આપણને આ એક ત્રિકોણમિતીય ગુણોત્તર મળ્યો. તેવી રીતે બીજા શોધીશું આપણે. તો tan માટે શું થશે? તો tan A બરાબર સામેની બાજુ ખૂણો A છે, ખૂણા A ની સામેની બાજુ જોવાની કઈ છે? CB છે એટલે કેટલી આપેલી છે? K ભાગ્યા શું આપણે લેવાનું? પાસેની બાજુ એટલે કે 2√2K. K કેન્સલ એટલે શું મળશે? 1/2√2. બરાબર છે. હવે શું કરશું આપણે? હવે sin A મળી ગયો, cos A મળી ગયો, tan A મળી ગયો. એટલે એના ઉપરથી આપણે cosec A, sec A અને cot A મેળવીશું. કઈ રીતે? હવે આપણને ડાયરેક્ટ ખબર પડી જાય કે sin A બરાબર 1/3 થાય છે. તો cosec A બરાબર શું થશે? 1/sin A, જે આપણને ખબર છે, બરાબર. તો 1/sin A, sin A ની વેલ્યુ કેટલી છે? 1/3 એટલે શું લખાશે? 1 અને નીચે છેદ આવશે આપણે અંશમાં લખાશે એટલે શું થશે? 3. એટલે કે ટૂંકમાં વ્યસ્ત લખવાનો છે આપણે. sin નો વ્યસ્ત. cosec નો વ્યસ્ત કયો? sin A એટલે કે 1/3 છે તો શું લખાશે? 3 લખાશે. તેવી રીતે cos માટે શું લખાશે? sec A બરાબર 1/cos A. 1/cos A એટલે શું મૂકીશું? 2√2/3. 3 ઉપર આવશે એટલે શું લખાશે? 3/2√2 લખાશે. અથવા તો તમને ખબર છે ડાયરેક્ટ તમે લખી શકો છો sec A એટલે કે શું લખાય? 3 ઉપર ભાગ્યા 2√2. કારણ કે વ્યસ્ત છે. cos નો વ્યસ્ત શું થાય? sec A. cos A બરાબર 1/sec A અથવા તો sec A બરાબર 1/cos A.
જે એકબીજાના વ્યસ્ત છે. તેવી રીતે tan માટે શું લખાશે? એટલે કે cot A હવે વ્યસ્ત લખીશું એટલે શું લખાશે? 2√2 ઉપર અને 1 નીચે એટલે શું લખાશે? 2√2 ભાગ્યા 1 એટલે કે 2√2. તો અહીંયા આપણે દરેક ત્રિકોણમિતિયના ગુણોત્તરો મળી ગયા. તો અહીંયા શું કર્યું આપણે કે કોઈ એક ત્રિકોણમિતિય ગુણોત્તર આપેલો હતો તો એના ઉપરથી આપણે દરેક ત્રિકોણમિતિય ગુણોત્તરો શોધ્યા. 6 એ 6 ત્રિકોણમિતિય ગુણોત્તરો શોધ્યા. ઓકે, તો હવે જોઈએ આપણે ઉદાહરણ નંબર 1. તો હવે જોઈએ આપણે ઉદાહરણ નંબર 1. તો ઉદાહરણ નંબર 1 માં શું આપેલું છે કે જો tan A બરાબર 4/3 હોય તો ખૂણા A ના ત્રિકોણમિતિય ગુણોત્તરો શોધો. બરાબર છે. તો આ એક્ઝામ્પલ સેમ હમણાં કરાવે એ પ્રમાણે છે. એમાં શું હતું? sin A બરાબર આપણને આપેલું હતું. તો અહીંયા શું આપેલું છે આપણને કે tan A બરાબર 4/3 આપેલું છે. તો સૌ પ્રથમ આપણે શું કરીશું? સરસ આપણે એક આકૃતિ દોરશું જે તમારે પરીક્ષામાં દોરવાની રહેશે. જો તમે નહીં દોરો તો તમારો 1 માર્ક્સ કાપી દેશે. ઓકે, તો અહીંયા શું કરીએ? સૌ પ્રથમ તો દોરીએ આપણે. અહીંયા ખૂણો કયો કીધો છે? A. તો અહીંયા આપણે જે આકૃતિ દોરીએ એમાં ખૂણો કયો હોવો જોઈએ? A હોવો જોઈએ. ખૂણો કયો હોવો જોઈએ? A. ઓકે, પછી C, B. હવે ધારો કે ખૂણો B કીધો હોત તમને તો અહીંયા તમે છે ને અહીંયા તમે ખૂણો B અહીંયા આ રીતે કરવાનું. ઓકે, તો અહીંયા આપણને ખૂણો A માટે કીધું છે તો ખૂણા A માટેની જ વાત કરશું. સૌ પ્રથમ ત્રિકોણ ABC દોરો. પછી અહીંયા શું આપેલું છે? તો અહીં tan A બરાબર 4/3 આપેલા છે. tan A બરાબર શું થશે? ખૂણો A છે તો ખૂણો A છે એટલે શું લખાશે? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો શું લખાશે? CB ભાગ્યા AB. તો અહીંયા લખીશું CB ભાગ્યા AB. ધારો કે તમને ખૂણો B આપ્યો હોત, સોરી ખૂણો C આપ્યો હોત તો તમારી સામેની બાજુ કઈ થાત? તો AB અને પાસેની બાજુ કઈ થાત? CB થાત. આ ખાસ ધ્યાન રાખવાનું, ખૂણાઓમાં તમારે ભૂલ કરવાની નહીં. તો જો ખૂણા A ની એક બિલકુલ સામેની બાજુ કઈ છે? CB અને પાસેની બાજુ કઈ છે? AB છે. તો મેં અહીંયા લખી દીધી. બરાબર છે. tan A બરાબર CB ભાગ્યા AB. હવે શું કરશું? જો કોઈ ધન સંખ્યા K માટે શું થશે? CB બરાબર 4K લઈએ અને AB બરાબર 3K લઈએ. CB બરાબર 4K હોય તો શું થશે? AB બરાબર 3K થશે. જો CB બરાબર 4K લખીશું ભાગ્યા 3K કરીશું એટલે 4/3 જ થવાના ને. તો અહીંયા આપણે શું કર્યું? કોઈ ધન સંખ્યા K માટે CB બરાબર 4K લઈ લીધા. તેથી AB બરાબર પણ કેવા લેવાના? આપણે 3K લેવાના. K આવો જોઈએ અહીંયા, ભૂલ ના કરતા. હવે શું કરશું આપણે કે બીજા ત્રિકોણમિતિય ગુણોત્તરો મેળવવાના છે. તો અહીંયા આપણી પાસે AB અને CB ની વેલ્યુ છે. AB ની વેલ્યુ કેટલી છે? તો 3K છે આપણી પાસે અને CB કેટલા છે? 4K. બરાબર છે. તો હવે શું કરવાનું છે? આપણે કર્ણ શોધવાનો છે એટલે કે AC શોધવાનો છે આપણે. તો અહીંયા નીચે તમારે ખાસ લખવાનું કે પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ કરતા આ તમારે ખાસ લખવાનું રહેશે. ડાયરેક્ટ તમે ના લખી દેતા AC² = AB² + BC² ડાયરેક્ટ ના લખી દેતા. ઓકે, તો અહીંયા જોઈએ AC² = AB² + BC². શોધવાનું શું છે આપણે? AC² એટલે AC² અહીંયા જ રાખશું આપણે. તો અહીંયા શું થશે? AB² એટલે 3K² એટલે શું લખાશે અહીંયા?
9k² પ્લસ BC² કેટલો છે અહીંયા આપણી પાસે 4k, એટલે શું લખાશે 4 નો વર્ગ 16, k નો વર્ગ એટલે k², એટલે 9k² પ્લસ 16k² એટલે શું લખાશે 16 ને 9 25k². તો શું લખાશે AC ઇઝ ઇક્વલ ટુ 5k. ઓકે, તો અહીંયા આપણને AC બરાબર કેટલા મળી ગયા 5k મળી ગયા. હવે બીજા આપણે ત્રિકોણમિતીય ગુણોત્તરો શોધવાના છે, એટલે કે સાઇન, તો સાઇન શોધવાનો છે, કોસ શોધવાનો છે, tan તો આપણને આપેલો જ છે. ઓકે, તો હવે બીજા ત્રિકોણમિતીય ગુણોત્તરો શોધીએ. હવે તો જુઓ સાઇન tan આપણી પાસે છે, તો હવે સાઇન જોઈએ. તો સાઇન A બરાબર શું થશે, સાઇન A બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ, એટલે શું લખાશે 4k ભાગ્યા 3k, એટલે શું લખાશે 4 ભાગ્યા 3. ઓકે, હવે તેવી રીતે શું જોઈશું આપણે કોસ માટે જોઈશું. કોસ A બરાબર શું લખાશે, તો પાસેની ખૂણા A માટે પાસેની બાજુ ભાગ્યા કર્ણ, એટલે શું લખાશે 3k ભાગ્યા 5k. જો અહીંયા આપણે ભૂલ કરીને સાઇન A બરાબર શું થાય, સામેની બાજુ ભાગ્યા કર્ણ થાય. સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે શું લખાશે 4k ભાગ્યા 5k, એટલે કે 4 ભાગ્યા 5. પછી cos A માટે શું લખાશે, પાસેની બાજુ ભાગ્યા કર્ણ એટલે શું લખાશે 3k ભાગ્યા 5k, એટલે 3 ભાગ્યા 5. સાઇન કોસ અને tan તો આપણને આપેલો જ છે, તો tan હવે શું શોધવાનું છે આપણે cosec A માટે જોવાનું છે. cosec A તો શું થશે સાઇનનો વ્યસ્ત, એટલે શું મળશે આપણને 5 ભાગ્યા 4. તેવી રીતે sec માટે જોઈશું. sec A માટે શું લખાશે, તો cosનો વ્યસ્ત એટલે શું લખાશે 5 ભાગ્યા 3. તેવી રીતે અહીંયા tan A આપણને 4/3 આપેલા છે, તો cot માટે શું લખાશે વ્યસ્ત લખીશું, એટલે કે 3 ભાગ્યા 4. તો અહીંયા બીજા આપણે ત્રિકોણમિતીય ગુણોત્તરો શોધી લીધા. બરાબર છે, કમ્પ્લીટ છે. તો આ રીતે તમારે ત્રિકોણમિતીય ગુણોત્તરો શોધવાના રહેશે. ઓકે, છેલ્લે આપણને સાઇન A બરાબર 1/3, એના માટે આપણે ત્રિકોણમિતીય ગુણોત્તરો શોધ્યા ને એમાં તમે જુઓ તો આપણને AB બરાબર કેવા મળતા હતા, તમે પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કર્યો તો AB² ઇઝ ઇક્વલ ટુ છેલ્લે કેવું મળતું હતું તમને 2√2k. AB² ઇઝ ઇક્વલ ટુ 3k² માઇનસ k². બરાબર છે, તમે આવું જોયું તો શું લખાશે 9k² માઇનસ k², એટલે કે 8k². તો AB² એટલે કે AB બરાબર શું લખાશે પ્લસ ઓર માઇનસ 2√2k, પણ આપણે કેટલા લખ્યા હતા પ્લસ 2√2k લખ્યા હતા. બરાબર છે, તો માઇનસ કેમ ના લખાય, કારણ કે બાજુઓની લંબાઈ હંમેશા કેવી હોય પ્લસમાં જ હોય. કોઈ દિવસ તમે જોયું કે ABની બાજુ ધરાવતો એક આપણે લંબાઈ દોરવાની છે, તો તમે -2 સેન્ટીમીટર દોરો, -3 સેન્ટીમીટર દોરો, એવું કોઈ દિવસ પોસિબલ છે નથી પોસિબલ. એટલે કે માઇનસ માટે નહીં લખવાનું, આપણે પ્લસ માટે જ લખવાનું. ઓકે, આ ખાસ ધ્યાન રાખજો. તો આપણે અત્યારે અહીં સુધી રાખીએ છીએ. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું ઉદાહરણ નંબર 2 થી. ઓકે.